ગુજરાત પોલીસ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ગુજરાત રાજ્યના તમામ સરકારી અધિકારી કર્મચારીઓને હેલ્મેટ પહેરવી ફરજિયાત કરી છે। ત્યારે પોરબંદર મહાનગરપાલિકા ખાતે કર્મચારીઓને બદલે હેલ્મેટ પહેર્યા વિનાના અરજદારોને પણ પટાંગણમાં વાહન પાર્ક કરવા દેવામાં આવતું નથી, જેથી કચેરી સામે વાહનોનો ખડકલો થઈ રહ્યો છે। ગુજરાત પોલીસ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ગુજરાત રાજ્યમાં હેલ્મેટ નિયમનું અમલીકરણ કરાવવું ખૂબ જરૂરી છે કે જેથી રોડ અકસ્માતના કારણે થતા મૃત્યુ અને ગંભીર ઇજાઓ પર અંકુશ લાવી શકાય। ગુજરાત રાજ્યમાં હેલ્મેટના નિયમનો અમલ રાજ્યના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ કરે છે, તે માટે રાજ્યના તમામ સરકારી કચેરીઓમાં પ્રવેશદ્વાર પાસે ટ્રાફિક પોલીસનું ડેવલપમેન્ટ કરી અસરકારક કાર્યવાહી કરાવવા સૂચના કરી છે। ત્યારે પોરબંદર જિલ્લામાં પણ દરેક સરકારી અધિકારીઓ અને કર્મીઓ હેલ્મેટ પહેરે અને પરિપત્રની અમલવારી થાય તે માટે ટ્રાફિક વિભાગ દ્વારા અનેક પોલીસ મથકને જાણ કરી દરેક સરકારી કચેરી ખાતે પોલીસ તૈનાત કરવામાં આવે છે। આ હેલ્મેટ પહેરવાનો પરિપત્ર સરકારી કર્મચારીઓને લાગુ પડે છે, પરંતુ પોરબંદર મહાનગરપાલિકા કચેરીએ અરજદારોના વાહન પણ પાર્ક કરવાની મનાઈ ફરવામાં આવી રહી છે। જે અરજદારો હેલ્મેટ વગરના આવતા હતા તેઓ અરજદારોના વાહનોને મનપા કચેરીના પટાંગણમાં પ્રવેશ આપવામાં આવતો ન હતો, જેથી મનપા કચેરી સામે વાહનોના ખડકલા જોવા મળ્યા હતા। અરજદારોએ જણાવ્યું હતું કે મનપાએ કાયદાનું ખોટું અર્થઘટન કર્યું હોય તેવું જણાઈ આવે છે। બીજી તરફ આ નિયમને લઈને મનપા કચેરીના સિક્યુરિટી ગાર્ડ અને અહીં હેલ્મેટ વગર આવતા અરજદારો વચ્ચે વારંવાર ઘર્ષણના બનાવ બને છે અને સિક્યુરિટી ગાર્ડને કેટલાક લોકો ધમકાવતા પણ નજરે ચડે છે। હેલ્મેટ લોકોની સુરક્ષા માટે છે એ સાચું, પરંતુ લોકોના શહેરભરમાં હેલ્મેટ વગર ફરે અને મનપા કચેરીની બહાર જ હેલ્મેટ પહેરીને આવે તો અકસ્માતથી બચી શકે તેવો વિચિત્ર નિયમ હોવાના લીધે અહીં આવતા અરજદારોમાં પણ આશ્ચર્ય સર્જાયું છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।